પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। આ વર્ષે જિલ્લામાં કુલ 85.8% પરિણામ નોંધાયું છે, જેમાં 14,232 વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે। ખાસ વાત એ છે કે 948 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 2102 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે। જિલ્લાની 38 શાળાઓએ 100% પરિણામ હાંસલ કરી ગૌરવ વધાર્યું છે, જ્યારે એક શાળાનું પરિણામ 0% નોંધાયું છે। કેન્દ્રવાર પરિણામમાં ધ્રોલ કેન્દ્રે 93% અને પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે જોડિયા કેન્દ્ર 91.9% સાથે બીજા ક્રમે રહ્યું છે। જામનગર ગ્રામ્ય, જામ જોધપુર અને શહેર વિસ્તારોમાં પણ સારું પરિણામ નોંધાયું છે। કુલ મળીને જામનગર જિલ્લામાં આ વર્ષે ધોરણ 10નું પરિણામ સંતોષકારક રહ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે। જામનગરનું ખૂબ જ સુંદર પરિણામ 85% જેટલું આવેલ છે। સમગ્ર રાજ્યમાં જ્યારે બોર્ડનું પરિણામ 84% હોય ત્યારે આપણું પરિણામ પણ 85% પ્લસ આવેલ છે। તમામ જામનગરની શાળાઓને અભિનંદન પાઠવું છું, વિદ્યાર્થીઓને પણ અભિનંદન પાઠવું છું। સમગ્ર જિલ્લામાં અંદાજિત 14,432 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપેલી અને એમાંથી 14,232 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા છે એ ઉત્તીર્ણ કરેલ છે। સરકારી શાળાઓ આપણી જે પણ છે એ સરકારી શાળાઓમાં પણ એક કે બે શાળાઓને બાદ કરતાં તમામ શાળાઓનું પરિણામ છે એ 70 થી 75% પ્લસ આવેલ છે। 5 થી 7 શાળાઓ સરકારી એવી છે કે જેમાં 80%થી પણ વધારે પરિણામ આવેલ છે। એ તમામ શાળાના વિદ્યાર્થીઓ, આચાર્યશ્રી અને શિક્ષકગણને જિલ્લા વહીવટી તંત્ર, શિક્ષણ તંત્ર તરફ મહીસાગર જિલ્લામાં ભારે પવન અને